વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે મહિલાઓ વહેલી ઉઠી છે। વહેલી સવારથી લાંબી કતારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આ મહાપર્વની ઉજવણી કરવા માટે પોતાના બૂથ ઉપર પહોંચી છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભાભર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો મહિલાઓની લાંબી કતાર લાગે છે પોતાના મતનો ઉપયોગ કરવા માટે, પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે આજે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સૌથી સજાગ, સૌથી જાગૃત મહિલાઓ બની છે આ વિસ્તારમાં। કહી શકાય કે વહેલી સવારથી આ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી રહી છે। કહી શકાય કે બહુ મોટી વાત છે કે મહિલાઓ આમ તો મોડા પોતાનું મત આપવા માટે આવતી હોય છે, પરંતુ અહીંયા સજાગ અને જાગૃતતા એ છે કે મહિલાઓ વહેલી સવારે લાંબી કતારો લાગી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પોતાના બૂથ ઉપર પહોંચી છે અને આજે પોતાના આ મહાપર્વની ઉજવણી પોતાનું મત આપીને કરવાની છે। નમસ્કાર। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। આ મહાપર્વને લઈને સવારે 7 વાગ્યાથી જ લોકોમાં મતદાન જોવા મળ્યો અનેરો ઉત્સાહ। મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। વાવ વિધાનસભામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથકો ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી છે। કુલ 321 જેટલા પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો ઉપર લોકોનો અનેરો ઉમળકો જોવા મળ્યો હતો, ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારી વહીવટીતંત્ર દ્વારા લોકોને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે અને આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેના માટેના પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ પ્રકારની તૈયારીઓ પણ છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો મહિલાઓનો એક સંદેશ છે કે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ તમામ કામ વહેલી સવારથી જ પૂર્ણ કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટવા માટે કરીને પોલિંગ બૂથ ઉપર પહોંચી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી ભાભર વિસ્તારમાં મહિલાઓ ઉમળકાભેર આ મતદાન મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે। પરંતુ અહીંથી એક મહત્ત્વનો સંદેશ જાય છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ ફરજના ભાગરૂપે મહિલાઓ પોતાના તમામ કામ વહેલી સવારે ઘરના હોય કે ખેતરના હોય, પશુપાલન સાથે સંકળાયેલી આ મહિલાઓ તમામ કામ પૂર્ણ કરીને આજે વહેલી સવારે જ્યારે અહીંયા મતદાન મથક ઉપર પહોંચી છે, સાથે સાથે પુરુષો પણ પહોંચ્યા છે, પરંતુ મહિલાઓની કતારો જોતાં લાગે છે કે મહિલાઓનો સંદેશ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે આપણે આપણા પોલિંગ બૂથ ઉપર પહોંચી જવું જોઈએ। અહીં જોઈ રહ્યા છો ભાભર વિસ્તારના વડણા ગામમાં મહિલાઓ જાગૃત બની છે મતદાન કરવા માટે, તો પુરુષો પણ પાછળ નથી। એટલે કહી શકાય કે આજના આ પેટા ચૂંટણીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે વહેલી સવારે જો પોલિંગ બૂથ ઉપર કોઈ પહોંચવું હોય તો એ મહિલાઓ છે અને મહિલાઓ અહીંથી એક સંદેશ પણ આપે છે કે શાંતિપૂર્ણ માહોલમાં આપણે આપણું મતદાન વહેલી સવારે પૂર્ણ કરી અને પછી આપણે જે પણ કામ કરવું હોય એ કરી શકીએ, પરંતુ મતદાન કરવું ખૂબ જરૂરી છે અને વહેલી સવારે જ લાઈનો લાગી ગઈ છે।